નમસ્કાર દર્શક મિત્રો, એનાલિસિસ વિથ ઈશુદાન ગઢવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એનાલિસિસ કરીશું રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની ગુજરાતના એરિયા વાઇઝ સભાની। નરેન્દ્ર મોદીએ કેમ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પસંદ કર્યું, રાહુલ ગાંધીએ પણ કેમ સૌરાષ્ટ્ર અને એરિયામાં પસંદગી કરી। નરેન્દ્ર મોદીની જો વાત કરીએ તો 3-4 બેઠક એવી છે ગુજરાતમાં કે જેના પર અત્યારે કોંગ્રેસ હાવી છે। યા તો કોંગ્રેસની વિધાનસભાઓ વધારે છે, યા તો કેટલીક જગ્યાએ ખેડૂતો સહિતના પ્રશ્નો છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ બધો એરિયા એવો છે કે જ્યાં ભાજપનું બળ વધારે છે। જ્યારે રૂરલ એરિયા છે ને ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ સાથે અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ આ બધા વિસ્તાર એવો છે કે જ્યાં અત્યારે કોંગ્રેસ પ્લસમાં કહી શકાય અથવા તો કટોકટીની સ્થિતિમાં છે। નરેન્દ્ર મોદીની સભા એટલા માટે આ વિસ્તારમાં આયોજિત કરવામાં આવી, એક તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારોમાં નરેન્દ્ર મોદીના આવવાથી અથવા નરેન્દ્ર મોદીના ભાષણથી અથવા તો એમની સભાથી કેટલોક ફાયદો લઈ શકાય। બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસથી છેડો ભાડવાથી બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કેટલીક સ્થિતિ મજબૂત થઈ હોય એવું માનવામાં આવી રહ્યું હોય, સાથે છતાં પણ એ ત્રણેય બેઠક એવી છે કે જ્યાં આજે પણ કોંગ્રેસ કટોકટીની ફાઇટ આપી રહી છે અથવા તો કોંગ્રેસ પ્લસમાં હોય એવી સ્થિતિ છે। એટલા માટે નરેન્દ્ર મોદીની સભા ઉત્તર ગુજરાતમાં થઈ। અમરેલીમાં એટલા માટે થઈ કે જ્યાં ખુદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા છે સાંસદની ચૂંટણી। સાથે સાથે અમરેલી જિલ્લામાં એ તમામ જે મત વિસ્તાર આવે છે ત્યાં મોટા ભાગે બધું કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે અને એના કારણે સ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદીએ ત્યાં સભાને સંબોધન કરી। નરેન્દ્ર મોદીએ 3-4 વસ્તુઓ સભામાં લોકોને કહી। એક તો એમણે જે 6,000 રૂપિયો જે ખેડૂતોના ખાતામાં જમા કરવાનું કર્યું એમાંથી જે હપ્તા પડ્યા એ યાદ અપાવડાવ્યા, ખેડૂતોની યોજનાઓ યાદ અપાવી, આયુષ્યમાન યોજના 5 લાખ સુધીની છે એ યાદ અપાવડાવી, નર્મદાની જે ડેમો છે એ પોતાના પીએમ બન્યા બાદ 15 દિવસમાં જે કરવામાં આવી કામગીરી પૂર્ણ એને યાદ અપાવવાની કોશિશ એમણે કરી। તો સામે પક્ષે રાહુલ ગાંધીએ પણ તમે જોયું હશે, રાહુલ ગાંધીએ જે વંથલી અને એ બાજુ જે સભાઓ સંબોધી એનો ઉદ્દેશ્ય એટલું હતું કે 3 બેઠકો ઉપર એમણે પ્રભાવ પાડવાની કોશિશ કરી। એક તો પોરબંદર, જુનાગઢ અને જે કહી શકાય કે અમરેલી આ વિસ્તાર સૌરાષ્ટ્રમાં આજે પણ જો રાહુલ ગાંધી આવે તો કોંગ્રેસને એવું લાગે છે કે આપણે વિન વિન સિચ્યુએશનમાં છીએ। નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની મજબૂત સીટો ઉપર પ્રચાર કરવાનું નક્કી કર્યું છે, જ્યારે રાહુલ ગાંધીએ જ્યાં કોંગ્રેસ નથી આવવાની અથવા તો જ્યાં ઓછી ફાઇટ છે કોંગ્રેસની ત્યાં જવાનું નથી પસંદ કર્યું, જ્યાં છે એને પકડી રાખવા માટેની કોશિશ રાહુલ ગાંધીએ કરી છે અને એટલે જ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાં સભા સંબોધન કરી છે। અને રાહુલ ગાંધીએ 72,000નું એક જે ન્યાય યોજના છે એનો વાયદો આપ્યો છે। સામે પક્ષે ખેડૂતોના દેવા માફીનો વાયદો આપ્યો છે કે જો કેન્દ્રમાં યુપીએની સરકાર બને છે, કોંગ્રેસની સરકાર આવે છે તો 15 દિવસમાં ખેડૂતોના દેવા માફી કરવામાં આવશે। સાથે સાથે તેમણે જે કેન્દ્ર સરકારની અત્યારની કેન્દ્ર સરકારની જે નબળી પરિસ્થિતિઓ છે અથવા તો સ્થિતિ છે એને પણ રાહુલ ગાંધીએ પોતાની સભામાં આવરી લેવાનો પ્રયાસ કર્યો, જેથી કરીને પોતાની જે બેઠકો છે અથવા તો જ્યાં બળ અત્યારે માનવામાં આવે છે કે સારી સ્થિતિ છે કોંગ્રેસની એને બચાવી લેવાની એક કોશિશ કરી છે। એટલે સ્પષ્ટ નરેન્દ્ર મોદીએ એવું નક્કી કર્યું કે જ્યાં ભાજપ નબળી છે ત્યાં પ્રચાર કરીએ। કોંગ્રેસ એટલે કે રાહુલ ગાંધીએ એવું નક્કી કર્યું કે જ્યાં કોંગ્રેસ મજબૂત છે એને જકડી રાખી અને જે એટલી કવર થાય બેઠક એટલી કવર કરવાની કોશિશ એક કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢ એ માનવામાં આવે છે કે સ્થિતિ પ્લસમાં છે, પોરબંદર કટોકટીની સ્થિતિમાં છે, જ્યારે બનાસકાંઠા, પાટણ પ્લસમાં છે અને સાબરકાંઠા જે કટોકટીની સ્થિતિમાં છે, મહેસાણા કટોકટીની સ્થિતિમાં છે। આ વિસ્તારને આવરી લેવાની આ બંને મહાનુભાવોની એક ગણતરી હતી। તો આ હતું આજનું એનાલિસિસ વિથ ઈશુદાન ગઢવી। ફરીથી આ જ રીતે બીજું એનાલિસિસ પણ આપણે કરતા રહીશું। ધન્યવાદ।